ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે ત્વરિત પ્રક્રિયા વેગ એટલે કે આર ઇન્સ્ટન્ટ વિશેની. છેલ્લે આપણે વાત કરી હતી સરેરાશ વેગની. ઓકે, સરેરાશ વેગ એટલે આર એવરેજ. કોઈ એક સામાન્ય પ્રક્રિયા આર ટેન્ડ્સ ટુ પી હોય તો આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન ડેલ્ટા ટી, અથવા કોઈ પણ પ્રક્રિયાનો વેગ આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ પી અપોન ડેલ્ટા ટી. બરાબર? ઓકે. હવે સરેરાશ વેગમાં આપણને કોઈ ચોક્કસ સમય વેગ નહીં મળે, ઝડપ નહીં મળે. સરેરાશ વેગ શું છે? ધારો કે સુરતથી ડુમસ સુધી કોઈ એક વ્યક્તિ અમુક કલાકમાં પહોંચે છે, તો સુરતથી ડુમસનું 20 કિલોમીટરનું અંતર અગર જો તે 2 કલાકની અંદર પહોંચે તો એની ઝડપ થાય 10 કિલોમીટર પ્રતિ અવર. બરાબર? તો એ પ્રમાણે સરેરાશ વેગ શું છે? એક છેડાથી બીજા છેડા સુધીનો કોઈ એક મોટા ગાળા માટેનો એવો વેગ, ઝડપ. પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખૂબ સૂક્ષ્મ સમયે પ્રક્રિયામાં વેગ તમારે જાણવો હોય, ખૂબ ઓછા ગાળા, ખૂબ સૂક્ષ્મ ગાળા માટે, તો એના માટે આર ઇન્સ્ટન્ટની જરૂર પડે છે. બરાબર? ત્વરિત પ્રક્રિયા વેગની વાત કરીએ તો કોઈક ત્વરિત સમયે રાસાયણિક પ્રક્રિયાના વેગને ત્વરિત વેગ કહેવાય. કોઈક ત્વરિત સમય રાસાયણિક પ્રક્રિયાના વેગને શું કહેવામાં આવે છે? ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે. તે આર ટેન્ડ્સ ટુ ટી, કોન્સન્ટ્રેશન ઓફ આર ટેન્ડ્સ ટુ ટી, અથવા કોન્સન્ટ્રેશન ઓફ પી વિરુદ્ધ ટી એટલે કે સમય ના આલેખના ઢાળ પરથી પણ મેળવી શકાય. બરાબર? કોન્સન્ટ્રેશન ઓફ આર વર્સિસ ટી નો આલેખ અથવા કોન્સન્ટ્રેશન ઓફ પી વર્સિસ ટી નો આલેખ દોરીએ અને કોઈ એક બિંદુએ ઢાળ દોરીએ તો એના મૂલ્ય ઉપરથી ત્વરિત વેગની આપણને માહિતી મળે. અથવા તે માટે સમીકરણોની જો વાત કરીએ તો તે માટે સમીકરણોનો પણ ઉપયોગ કરી શકાય. ત્વરિત વેગને આર ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેથી એનું સમીકરણ થશે આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન ડી ટી. બરાબર? કે જે ડિસઇન્ટિગ્રેશન દર્શાવે છે. બરાબર? તો ટૂંકમાં કોઈ એક સૂક્ષ્મ સમયગાળામાં સૂક્ષ્મ એવી પ્રક્રિયકની ફેરફારના આધારે તમે આર ઇન્સ્ટન્ટ શોધી શકો. તો આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડીઆર અપોન ડીટી, અથવા આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડી કોન્સન્ટ્રેશન ઓફ પી અપોન ડીટી, ડીપી અપોન ડીટી. તો એને આધારે આપણે શું શોધી શકીએ? આર ઇન્સ્ટન્ટ. શું શોધી શકીએ? આર ઇન્સ્ટન્ટ. પ્રોડક્ટ હોય તો પોઝિટિવ રહેશે અને રિએક્ટન્ટ હોય તો તે નેગેટિવ રહેશે. પ્રક્રિયક હોય તો તે નેગેટિવ અને નિપજ માટે તે કેવું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. ચાલો બીજી એક વાત. અને તે
તત્વ યોગમિતિ અને પ્રક્રિયા વેગ આર એવરેજ હોય કે આર ઇન્સ્ટન્ટ હોય, બરાબર, તો એનું તત્વ યોગમિતિ સાથે સંબંધ છે. એ પહેલા આર ઇન્સ્ટન્ટનો એકમ પણ એ જ રહેશે, સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ, બરાબર, અથવા તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સમય ઇન્વર્સ. સેકન્ડમાં હોય તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચાલો ફરી તત્વ યોગમિતિ અને પ્રક્રિયા વેગની જો વાત કરીએ તો પ્રક્રિયા વેગને તત્વ યોગમિતિ સાથે સંબંધ છે. અત્યારે આપણે જે બધા સમીકરણો મેળવ્યા તે આર ટેન્ડ્સ ટુ પી એક એક જેની અંદર મોલ હતા એટલે આપણને એનો ખ્યાલ નહીં આવે, પણ તત્વ યોગમિતિ સાથે પ્રક્રિયા વેગ સંકળાયેલ છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા 2HI will gives you H2 plus I2, બરાબર, 2HI it will gives you H2 plus I2. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા માટે હવે બિલકુલ બરાબર હવે ધ્યાન આપજો. આર એવરેજ બરાબર માઇનસ 1/2 મોલ હોય તેને તમારે છેદમાં નાખી દેવાના ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી, બરાબર. આ એક સમીકરણ થયું. બીજું સમીકરણ આર એવરેજ બરાબર H2 પરથી આ પ્રક્રિયક છે એટલે માઇનસ આવશે, આમાં બધામાં એકક છે એટલે ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ H2 અપોન ડેલ્ટા ટી, અથવા આર એવરેજ બરાબર ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ I2 અપોન ડેલ્ટા ટી. આ ત્રણની વેલ્યુ આની આની અને આની ત્રણેયની વેલ્યુ એક સરખી જ થશે. ત્રણમાંથી કોઈ બી એક સમીકરણનો ઉપયોગ કરી આખી પ્રક્રિયા માટે વેગ શોધી શકાય, જરૂરી નથી કે બધા માટે શોધવું. ત્રણેયની વેલ્યુ સરખી થશે, બરાબર. ચાલો બીજું આર ઇન્સ્ટન્ટ બરાબર -1/2 પ્રક્રિયક હોય તો આગળ મૂકવાનું માઇનસ ઇન્ટુ ડી કોન્સન્ટ્રેશન ઓફ HI અપોન ડીટી, અથવા આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડી કોન્સન્ટ્રેશન ઓફ H2 અપોન ડીટી, અથવા આર ઇન્સ્ટન્ટ બરાબર ડી કોન્સન્ટ્રેશન ઓફ I2 અપોન ડીટી. તો આ ત્રણમાંથી કોઈ બી એક સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. આની વેલ્યુ અને આની વેલ્યુ સેમ હશે. પાછું આની ત્રણેયની વેલ્યુ સમાન, આ ત્રણની વેલ્યુ સમાન અને આ ત્રણ વેલ્યુ પણ આના જેટલી જ. એટલે વેગ કોઈ બી 6 સમીકરણમાંથી એક સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકો, બરાબર. ઓકે, ચાલો એવું જ એક બીજું ઉદાહરણ આપણે લઈએ. 5 Br-1 પ્લસ BrO3 -1 plus 6H+1 will implies 3Br2 plus 3H2O. ઓકે, હવે જોજો, પહેલા હું શોધું છું આર એવરેજ. આર એવરેજ બરાબર -1/5, અહીંયા પ્રક્રિયક છે એટલે માઇનસ અને જે સંખ્યા હોય તે છેદમાં જાય, ઇન્ટુ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Br-1 અપોન ડેલ્ટા ટી. આ એક સમીકરણ. આર એવરેજ બરાબર આમાં કોઈ આંકડો નથી એટલે માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ BrO3 -1
अपॉन कॉन्सन्ट्रेशन ऑफ डेल्टा टी अथवा आर एवरेज बराबर -1/6 અહીંયા 6 છે છેદમાં જશે ઇન્ટુ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ H+1 अपॉन ડેલ્ટા ટી. એ જ રીતે હવે નિપજ હોય તો પ્લસ, તો આર એવરેજ બરાબર (1/3) ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Br2 अपॉन concentration of delta T. R average बराबर 1/3 D concentration of delta concentration of H2O upon delta T. આ 5 સમીકરણ કોના માટે છે? આર એવરેજ માટે. કોના માટે છે? આર એવરેજ માટે. આ 5ની વેલ્યુ એક સમાન. એ જ રીતે જો આર ઇન્સ્ટન્ટ હોય તો -1/5 ડી કોન્સન્ટ્રેશન ઓફ આર अपॉन ડીટી. આર ઇન્સ્ટન્ટ બરાબર D concentration of BrO3 -1 upon dt. બીજું R instant is equal to -1/6 D concentration of H+1 upon dt. પ્રક્રિયા કોઈ તો આગળ માઇનસ 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 આવશે. તત્વયોગમિતિમાં જે ગુણક હોય તે ક્યાં આવી જશે? છેદમાં. આ થઈ વાત પ્રક્રિયકો પરથી. આ બે નિપજ છે તો એને માટે પાછા બે સમીકરણ મળશે. આર ઇન્સ્ટન્ટ બરાબર હવે પોઝિટિવ 1/3 ડી કોન્સન્ટ્રેશન ઓફ Br2 अपॉन ડીટી. અને પાંચમું સમીકરણ આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ 1/3 D concentration of H2O upon concentration of dt. આ 5ની વેલ્યુ સમાન, આ 5ની વેલ્યુ સમાન, આ 10ની વેલ્યુ સમાન. તેમાંથી કોઈ પણ એક સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. જનરલી આર એવરેજ કરતાં આર ઇન્સ્ટન્ટનો વધારે ઉપયોગ થાય, કારણ કે તે ત્વરિત સમયે ત્વરિત વેગ બતાવશે. બરાબર. એક જગ્યાએથી વસ્તુ બીજી જગ્યાએ પહોંચે તો એનું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન, અને એ શરૂઆતનો સમય અને અંતિમ સમય પરથી આપણને સરેરાશ વેગ મળે. ધારો કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં તે ગતિ કરે છે. 9 વાગ્યે શરૂઆતના સ્થાન પર છે, 11 વાગે અંતિમ સ્થાન પર છે. પરંતુ મારે જાણવું છે કે 10:12 તે ક્યાં છે, તો એ જાણવા માટે મારે શું જાણવું પડે? આર ઇન્સ્ટન્ટ જાણવું પડે. શું જાણવું પડે? આર ઇન્સ્ટન્ટ. આર ઇન્સ્ટન્ટથી કોઈ બી ત્વરિત સમયે પ્રક્રિયાનો શું ખબર પડે? ત્વરિત વેગ ખબર પડે. બરાબર. તો આ બધામાંથી કોઈ બી એક સમીકરણનો તમે ઉપયોગ કરો તો એની મદદથી શું તમને મળી જશે? પ્રક્રિયાનો વેગ મળશે, પ્રક્રિયાની ઝડપ મળશે. બરાબર. અને એનો એકમ શું છે? સાંદ્રતા પ્રતિ સમય અથવા તો મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. ઓકે. તો આ થઈ વાત ત્વરિત વેગ અને એના તત્વયોગમિતિ સાથેના સંબંધની. ઓકે.